કચ્છ ભુજના સજોગ નગરની બાજુમાં રહેતા રહેવાસીઓ પ્રાથમિક સુવિધા વગર પરેશાની ભોગવી રહ્યા છે। ત્યાંના રહેવાસીઓનું કહેવું છે કે અમારા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી ગટર તેમજ પાણીની સમસ્યા છે તેમજ ચોમાસામાં 4-5 મહિના સુધી રોડ રસ્તાઓ બંધ પડ્યા હોય છે તેમજ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ખૂબ મોટા પ્રમાણમાં રહેલું છે જેના કારણે ગાયો પ્લાસ્ટિકના જબલાઓ ખાઈને મૃત્યુ પામે છે। પરંતુ ગુજરાત સરકાર ખાલી મોટી મોટી વાતો કરે છે પરંતુ પ્લાસ્ટિક જબલા ઉપર કાયમી ધોરણે કેમ પ્રતિબંધ નથી લગાવતી અને ક્યાં ગયા હિન્દુ સંગઠનો કેમ આ બાબતે નથી બોલતા એવું ત્યાંના જાગૃત મહિલા કહી રહ્યા છે અને મહિલાઓ ન્યાયની માંગ કરી છે। મારું નામ પ્રીતિ જોશી, હું આ કજલીનગર સંજોગનગરના બાજુમાં આવેલો એક એરિયા છે એમાં હું રહું છું। અત્યારે તમે જોતા હશો કે આ 5 વર્ષથી અમે જે તકલીફ ભોગવી રહ્યા છીએ આ લાઈવ ગટર વરસાદમાં સિઝનમાં આ તકલીફ અમને થાય છે અને 4-5 મહિના સુધી આ કન્ટિન્યુ રહે છે। રોડ બંધ કરી નાખે છે, ખાડા ખપડા બહુ જ વધ્યા છે। અહીંયાના કોઈ કાઉન્સિલર કે નગરપાલિકાના કોઈના પેટનું પાણી ચાલતું નથી। અમે કેટલી વાર લઈને કાફલો પણ ગયા છીએ, ત્યાં યુનિટમાં આવો, બધા મેમ્બરો આવો, બધા જ ગયા છીએ, લેડીઝો ઘરના કામ મૂકીને ગયા છીએ, પણ આજ દિવસ સુધી કોઈ કાંઈ। તો નગરપાલિકાને મારી ખાસ વિનંતી છે કે જિજ્ઞેશભાઈ મેવાણી અહીંયા આવે અને અહીંયાની મુલાકાત લે તો એને ખબર પડે કે અહીંયાના રહેવાસીઓને કેટલી તકલીફ છે। આ મુદ્દાને હું ઘણીવાર ઉપાડ્યો છે પણ એનો કોઈ મને રિસ્પોન્સ મળ્યો નથી। તો શું આ વોર્ડ નંબર 1 એ શું ભુજના અંડરમાં નગરપાલિકામાં નથી આવતો? અને શું આ એક અણમાનીતો દીકરો છે ભુજનો આ વોર્ડ નંબર 1? અને અગર એવું જ હોય તો મને લેખિતમાં આપી દે કે આ ભુજ વોર્ડ 1 વોર્ડ નગરપાલિકાના અંડરમાં નથી તો હું પોતે આગળ એના પગલાં લઈશ। હું આ જ એરિયામાં રહું છું। અત્યારે ગાયો માટે થઈને આપણા હિન્દુ સંગઠનના લોકો બધા જે ગાય માતા કરીને આજે મહારાષ્ટ્રમાં, દિલ્હીમાં આજે ગાય માતા તરીકે જાહેર કરવામાં આવી છે, પણ અત્યારે આપણી જ ગાય માતાની આ જે કન્ડિશન છે ને એ તમે જોઈ રહ્યા છો અને આ જ જબલા થેલીઓ ખાઈને ગાય માતાના મોત સુધી પહોંચે છે। તો એ ન બને એના માટે થઈને મને ગૌરક્ષકોને એટલી જ અરદાસ કરવી છે કે એ લોકો તાકે વહેલી ગાડી લઈને નીકળે, જ્યાં રોડ પર ગાય માતા જોવે એને સંસ્થામાં જમા કરાવી નાખે, જેની પણ હશે એ પોતાના પૈસા આપીને એવો દંડ રાખે નાનું શું એવું કે છોડાવી જાય, એટલે આ ગાયો માતા રસ્તામાં રજડતી ન મળે અને ગાયોને આ તકલીફ ન થાય। અને આપણે હિન્દુ ધર્મ છીએ ને જો ગાય માતાના આ હાલ હોય તો ધિકાર છે આપણા જન્મ ઉપર કે આપણે અહીંયા જીવવો જ ન જોઈએ। જો ગાય માતા આપણે ભગવાને ગાય અને કૂતરાને આપણા માટે બનાવ્યા છે કે ગાયનું તમે રોટલી આપજો ને કૂતરાને રોટલી આપજો, કૂતરો વફાદાર થશે અને ગાય માતા તમને દૂધ દેશે। એ તમારો આપણા ધર્મમાં જ છે અને જો આપણે આપણું ધર્મ જ ભૂલતા હોઈએ તો હું તમને એટલી દરખાસ્ત કરું છું કે આ ગાયોને વહેલી તકે પોતાના જગ્યા પર, સ્થાન પર તમે લઈ જાઓ અને ત્યાં રાખો। આ જે પણ છે માલિકો એ લોકોને કોઈને પડી નથી, જ્યારે દૂધ દેતી હોય ત્યારે ગાયોને ઘરમાં રાખે છે અને દિવસે કાઢી નાખે છે। તો અહીંયા નાના મોટા અકસ્માત પણ થાય છે, 2-3 વચ્ચે અકસ્માત થઈ ગયા અને ગાય માતાને તકલીફ પણ થઈ। માણસોને શું છે, માણસો તો દવા લઈ લેશે પણ આ ગાયનું બિચારાનું કાંઈ નથી થતું। એટલે જેમ બને તેમ આ ગૌરક્ષકોને મારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે સંજોગનગરમાં આ અત્યારે હું જ્યાં ઊભી છું ને એ લોકેશન સંજોગનગર ભુજ પાટવાડી નાકા બહારનું છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે કેવી ગંદકીમાં ને કેવું ગંદુ ખાઈ રહી છે ગાયો, એમાં જબલા થેલી પણ સાથે છે। નગરપાલિકા એ પણ ધ્યાન નથી દેતી, તો મારી એ પણ નગરપાલિકાને દરખાસ્ત છે કે વહેલી તકે કચરા પેટી, કચરો, ગંદકી, ગટર આ બધા પ્રોબ્લેમો અમને જ કેમ વોર્ડ નંબર 1 એમના દત્તક લીધેલો છે। તો મને હજી પણ હું કહું છું કે મને એનું લેખિતમાં લખાણ આપે, હું આગળ જોઈ લઈશ એમને પોતે।